જય ભવાની મિત્રો, તમે જો શિયાળોએ કમ્પ્લીટલી વિદાય લઈ લીધી છે અને ઉનાળાની શરૂઆત તો ન કહેવાય પણ ઉનાળો કમ્પ્લીટ બેસી ગયો છે. સખત તાપ પડી રહ્યો છે. તમે જો ઉનાળામાં જેમ જેમ સવાર પડે એમ એમ ધાબા ઉપર સૂતા હોઈએ તો આપણે એકદમ ગુલાબી ઠંડીનો અનુભવ થાય અને વહેલી સવારે બહુ જ ઘાટી ઊંઘ આવે. પણ જેમ જેમ સુરત દાદા આપણા માથા ઉપર આવે પછી ઉગ્ર રૂપ ધારણ કરી લે અને પછી જાણે કે અગ્નિના ગોળા છોડતા હોય આ પૃથ્વી ઉપર એવું લાગે. હવે તમને બતાવી રહ્યો છો એ તમે જો અમારા દાદાએ આ વાવેલી આ પીપરમાં તમે નહીં સમજ્યા હોય. પીપર એટલે એવું ઘટાદાર વડ જેવું ઝાડ કે એનો સાયડો જે છે આપણા બધા માટે બહુ લાભદાયી હોય છે. અને તમે જો બધા ઢોર આરામ ફરમાવી રહ્યા છે. તમે જો ઢોરને અત્યારે નીણની જરૂર નથી પણ સરસ મજાનો સાયડો મળી જાય ને પાણી મળી જાય તો એની માટે બહુ સારી વસ્તુ છે. અને આ મારી મનપસંદ વાસળી બરાબર છે. બહુ એકદમ પ્રેમાળ વાસળી છે. અને આ બાજુ ટપુડી એ તમે જો ઘાસ ખાઈ રહી છે. હવે તમને બતાવી રહ્યો છું જો બધા જ ઢોર એકદમ આરામ ફરમાવી રહ્યા છે. એકદમ આ ડોબું એવું કહે છે કે વિડીયો ઉતારવાને બદલે કંઈક નીણ બીણ નાખો અને વિડીયો ઉતારવાનું બંધ કરો, પહેલાં અમારી સેવા કરો, એવું કદાચ આ ડોબું કહેતું હોય છે. આ ડોબોના લખણ એવા છે તમે જો. પણ વાતનો નિચોડ એવો છે કે ઉનાળાનો બપોર છે અને બધા જ ઢોર જે છે એકદમ મસ્ત વાતાવરણમાં સાયડામાં આરામ ફરમાવી રહ્યા છે. તો હવે મિત્રો તમે પણ બપોરે ક્યાંય રખડતા નહીં, કારણ કે તડકો બહુ સખત પડી રહ્યો છે એટલે સૂઈ જજો બરાબર છે. એમે ગામડાના માણસોનો શું છે ભાઈ, જો આ ખાટલો તમને બતાવું છું એ હમણાં બપોરો કરી અને ખાટલે સૂઈ જઈશું તે 4 વાગ્યા સુધી સૂઈ જઈશું બરાબર છે. અને બહુ આનંદથી અમે જિંદગી જીવીએ છીએ. તો તમે પણ એ રીતે જિંદગી જીવો અને મસ્ત રહ્યો. જય ભવાની, જય માતા.